શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો રૂપિયો 25 પૈસા જેટલો મજબૂત થઈને 89.23 પ્રતિ ડોલર ઉપર બંધ થયો। શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 33 પૈસા મજબૂત થઈને 89.48 પ્રતિ ડોલરની સામે 89.15 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ વર્ષે હાલ સુધીમાં ડોલર સામે રૂપિયો આશરે 4.5% જેટલો ઘટી ચૂક્યો છે। તો જે રીતે આપણે અહીં આગળથી વાત કરી 89.23 ઉપર અહીં આગળથી રૂપિયો આપણને બંધ થતો જોવા મળ્યો છે અને ડોલર ઇન્ડેક્સ છે એ 100ના સ્તરોની આસપાસ કારોબાર કરતો જોવા મળી રહ્યો છે। શુક્રવારના દિવસે આપણે જે જોયું હતું રૂપિયો પોતાના મહત્તમ નીચેના સ્તરોની ઉપર આપણને બંધ થતો જોવા મળ્યો હતો અને 79ની ઉપરના સ્તરોની ઉપર 79.60 અને એની ઉપરના સ્તરો પર રૂપિયાની અંદર એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું અને ત્યારબાદ આરબીઆઈનું ઇન્ટરવેન્શન શુક્રવારે પણ આવ્યું અને આજે સવારે પણ આવ્યું, પણ એ બાદ પણ રૂપિયાની અંદર 25 પૈસાની રિકવરી આપણને આવતી જોવા મળી છે। રૂપિયામાં ખાસી નરમાશ અહીં આગળથી આવતી જોવા મળી રહી છે। નિષ્ણાતોના મતે એક સ્પેક્યુલેશનને કારણે પણ અહીં આગળથી નરમાશ છે, પણ આ નરમાશ ઝાઝી ટકવી ન જોઈએ। જો અહીંયા આગળથી જે એક ન્યૂઝ આવતા જો આવી શકે કે જે ટ્રેડ ડીલ થવાની છે એ થાય છે તો પણ અહીંયા આગળથી રૂપિયાને મજબૂતી આવતી જોવા મળી શકે છે। ગોલ્ડનો જે ઇમ્પોર્ટ ઘણો બધો આપણને વધતો દેખાયો તો એની પણ ચોક્કસપણે અહીંયા રૂપિયા ઉપર અસર રહી હોઈ શકે છે, પણ આ એક દિવસીય ઘટાડાની જો વાત કરીએ તો આ પરિબળ પણ થોડું નબળું લાગે છે। તો રૂપિયામાં ખાસો એવો ઘટાડો અને ડોલર ઇન્ડેક્સ છે એ મજબૂતી સાથે કારોબાર અહીંયા આગળથી થતો દેખાઈ રહ્યો છે। તો આ તમામની અસર જે છે આપણે ખાસ કરીને રૂપિયા ઉપર પડતી જોઈ રહ્યા છે। હવે નિષ્ણાતો સાથે વધારે ચર્ચા કરવાની છે કે કઈ રીતની સ્થિતિ આગળ આપણને રૂપિયાની અંદર બનતી જોવા મળી શકે છે। પરંતુ હવે જો આપણે સોનાની પણ વાત કરી લઈએ, સોનાને માટે પણ આપણે જોઈએ તો એક જે લેબરના આંકડા આવ્યા છે એની ખાસ કરીને ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી છે અને એને કારણે આપણે જોઈએ તો સોનામાં એક ઘટાડાની તરફનો કારોબાર આપણને થતો જોવા મળ્યો છે। તો જે રીતે આપણે વાત કરી યુએસના મજબૂત લેબર માર્કેટના આંકડાને કારણે સોનામાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી। કોમેક્સ ઉપર સોનું 4068ના સ્તરોની આસપાસ છે। સ્થાનિક બજારમાં આશરે 1% જેટલી નરમાશ સાથે 1,23,336ના સ્તરની આસપાસ સોનામાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે। હવે સોનાની પણ જ્યારે આપણે અહીં આગળથી વાત કરી રહ્યા છીએ, સોનામાં તમે જુઓ કોમેક્સ ઉપર ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ છે। ઘટાડો જે આપણને દેખાયો હતો ત્યાંથી થોડી રિકવરી પણ આવતી જોવા મળી, પણ એમસીએક્સ ઉપર આપણને નરમાશ દેખાઈ રહી છે। અહીંયા પણ રૂપિયાનું ફેક્ટર કામ કરી રહ્યું છે। રૂપિયામાં એટલી બધી નરમાશ છે કે જેને કારણે અહીંયા આગળથી સોનામાં આપણને એમસીએક્સ પર દબાણ બનતું જોવા મળી રહ્યું છે। આજે આપણે એગ્રી કોમોડિટીઝની પહેલાં વાત કરી લઈએ। એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। એગ્રી કોમોડિટીઝમાં કેવો કારોબાર રહ્યો એની જો આપણે વાત કરી લઈએ, મસાલા પેક સાથે શરૂઆત કરીએ। ખરીદારી ખાસ કરીને ધાણાની અંદર આવતી દેખાય છે। 2% ખરીદારી અને 9,300ના સ્તર બની રહ્યા છે। ટર્મરિકમાં 14,000ની ઉપરના સ્તર અને 1% આસપાસની મજબૂતી બની છે। જીરામાં થોડું દબાણ બન્યું છે। ભાવિકજી, મસાલા પેકને કઈ રીતે જોવું જોઈએ? ધાણા હળદરમાં સારી ખરીદારી આવી છે। જીરામાં 21,600ની આસપાસ થોડું દબાણ દર્શાવી રહ્યું છે। મસાલા પેક માટે આપની સલાહ કઈ રીતની બનશે? મસાલા પેકમાં આપણે જોઈએ કે 22,000નું એક હર્ડલ મને એક્સપેક્ટેડ હતું કે જીરા 22 સુધી પહોંચી શકે છે, પણ હવે 3-4 દિવસથી આપણે જોઈએ છે કે 21,700 850ની આસપાસ આવે છે, થોડુંક સેલિંગ પ્રેશર આવે છે। ડેફિનેટલી એવું લાગે છે કે 20,000નું એક સ્ટ્રોંગ હર્ડલ બની ચૂક્યું છે। નવી તેજી હવે 22ની આસપાસ જ થઈ છે, એની ઉપર જ થઈ શકે છે। લગતાના હજી પણ બાય એન્ડ ડિપની સ્ટ્રેટેજી રાખવી જોઈએ જીરામાં, જ્યાં 21,400ની આસપાસ બાય કરી શકાય છે 21,800ના ટાર્ગેટથી અને 21,200નો સ્ટોપ લોસ રાખી છે। ધાણામાં જે આપણે જોયું કે બહુ સ્ટ્રોંગ એક રેલી 2%ની જોવા મળી છે અને અહીંયાથી હજી પણ લાગી રહ્યું છે કે 9,450 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે। તો કાલના દિવસમાં પણ 9,300ની આસપાસ આવે છે, તો 9,450ના ટાર્ગેટથી બાય કરી શકાય છે અને 9,190નો સ્ટોપ લોસ રાખી શકાય છે। હળદરમાં આપણે જોયું કે હવે થોડીક તેજી જોવા મળી રહી છે, બટ હજી પણ ઓવરઓલ સ્ટોક્સ જોઈએ તો એટલો બધો માર્કેટમાં નથી, પણ ડિમાન્ડ નથી આવી રહી, જેના લીધે આપણે જોયું કે 15,000ની ઉપર સસ્ટેન નથી કરતું। એટલે હળદરમાં હજી પણ મને લાગે છે કે તેજી નથી આવી રહી, મે બી સાઇડવેઝ જ રહેશે। એટલે હળદરમાં હજી પણ એવોઇડ કરવાનું છે। ધાણા અને જીરું બેમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ।
ઓકે, તો ધાણા અને જીરુંની અંદર બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી અને હળદરને અહીંયા આગળથી અવોઇડ કરીને ચાલો મસાલા પેકમાંથી આ સલાહ બની રહી છે. અને અન્ય એગ્રી કોમોડિટીઝમાંથી ભાવિકજી આપની કઈ રીતની સલાહ રહેશે? ગુવાર પેક ફ્લેટ ટુ નેગેટિવ આજે આપણને રહેતું દેખાયું છે, તો કોકુડ એક પોઝિટિવિટી સાથે આપણે 1.5% ઉપરની મજબૂતી જોઈ, તો કઈ રીતની સલાહ બનશે આપની? લાસ્ટ વીકે મેં કીધું હતું કે ગુવાર પેકમાં આપણે પહેલા પણ જોયું હતું કે ફંડામેન્ટલ્સ વીક હોય એટલે જ્યારે ઓવરસોલ્ડમાં એક તેજી થાય છે 1-2 દિવસને એના પછી ફરીથી કરેક્શન જોવા મળે છે. આઈ થિંક એ તેજી થોડીક થઈ ચૂકી છે, હજી પણ ફંડામેન્ટલ સ્ટ્રોંગ નથી, એટલે અહીંયાથી મને કોઈ બહુ મોટી તેજી દેખાઈ જ નથી રહી. એટલે ઓવરઓલ હજી પણ ગુવાર પેકમાં સેલ જ કરી શકાય છે. જ્યાં 4720ની આસપાસ સીડ આવે છે તો શોર્ટ કરી શકાય છે 4650ના ટાર્ગેટથી, અને 4750નો સ્ટોપ લોસ રાખી શકાય. ગમની પણ વાત કરીએ તો ગમમાં પણ 8550ની આસપાસ શોર્ટ કરી શકાય છે 8480ના ટાર્ગેટથી, અને 8200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. કોકોડ લાસ્ટ વીક મેં કીધું હતું કે મને સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, એક બેઝ બની ચૂકી છે 2800નો, અને હવે લાગી રહ્યું છે કે આ 3000 ઉપર પણ જઈ શકે છે. તો કોકોડ ડેફિનેટલી એક બાય સિગ્નલ દેખાઈ રહી છે, તો બાય એક સ્ટ્રોંગ બાય દેખાઈ રહી છે. 2900ની આસપાસ બાય કરી શકાય 3000ના ટાર્ગેટથી, 2850નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કપાસિયા ખોળની પણ અહીંયા આગળથી આપણે વાત કરી છે અને ગુવાર પેકની પણ અહીંયા આગળથી વાત કરી. તો એગ્રી કોમોડિટીઝમાં આજે કેવી સ્ટ્રેટેજી રાખીને ચાલવાનું રહેશે અંગેની આપણે ખાસ ભાવિકજી સાથે ચર્ચા કરી છે. ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપવા બદલ. અને અહીંયા લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ કરન્સી અને નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે કોમોડિટી બજારમાં આગળ વધીશું.